નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત। આજે આપણે ધોરણ 11માં વિષય છે ભૂગોળ, બરાબર છે। વિષયની સફરમાં આપણે શું ભણવાના છીએ? તાત્કાલિક ભૂગોળ। એમાં પૃથ્વી છે એનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, કેવી રીતે છે આ પૃથ્વી છે એનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ થઈ છે એ આપણે સામાજિક વિષય અને વિજ્ઞાનમાં આપણે જોયું હશે કે પૃથ્વી છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો હશે, કેવી રીતે ગ્રહોનું નિર્માણ થયું હશે, અથવા આપણે વિજ્ઞાનમાં સૌરમંડળ વિશે બરાબર છે જાણ્યું હશે। તો આ પૃથ્વી છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો એનું ચર્ચા છે આપણે આ પાઠમાં કરવાની છે। તો આ પાઠ છે ભાગ 1માં આપણે આજે જોવાનું છે કે પ્રસ્તાવના, બરાબર છે, કે આ પૃથ્વી વિશે કેટલીક પૌરાણિક માન્યતાઓ છે એ માન્યતા જોવાની છે, અને પછી શું જોવાનું છે કે એના સિદ્ધાંતો કે એના ઉદ્ભવતા સિદ્ધાંતો કયા કયા છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। કે ભૂગોળ એમાં પહેલાં શું કે ભાગ 1માં આજે શું જોવાનું છે કે પ્રસ્તાવના, બરાબર છે, તે પ્રસ્તાવના જોઈએ। તો શું કહે છે કે આ પૃથ્વી છે એની ઉત્પત્તિ, શું કહે છે કે પૃથ્વી છે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે કે વસુંધરા ઉપર, પૃથ્વીને આપણે વસુંધરા કહીએ છીએ કે દરેક મનુષ્ય છે એને વસુંધરા પર જન્મ થયો છે, અને આ ભૂસપાટી ઉપર દરેક મનુષ્ય છે, બરાબર છે, શું કીધું કે દરેક મનુષ્ય છે એ આ ભૂસપાટી ઉપર શું કરે છે? કાર્ય વ્યવહાર ચાલે છે। અને આ પૃથ્વી ઉપર છે જન્મથી, બરાબર છે, કે મૃત્યુ સુધી કોઈ પણ વ્યક્તિ છે એનો જન્મ થાય અથવા એનો મૃત્યુ થાય એટલે એનું શરીર છે એ ધૂળમાં ભળી જાય છે, બરાબર છે, કે આ ધૂળમાં ભળી જતું હોવાથી પૃથ્વી પરના મનુષ્યને ધરતીનું છોરું કહેવાય છે। અને આ સમસ્ત મનુષ્ય છે એ ભારતીય સંસ્કૃતિના વારસામાં, સામાજિકમાં ઘણું બધું છે એ ધરતી માતા સ્વરૂપે એમાં ઘણું બધું સ્વરૂપ જોવા મળે છે। અને આ માનવી છે એ ધરતી ઉપર પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેનો વિકાસ કેવી રીતે થયો, એ માટે એને ઘણા બધા છે મનમાં પ્રશ્ન સતાવતા હોય છે। દાખલા તરીકે આપણે નાના હતા ત્યારે આપણે ઘણી બધી જિજ્ઞાસા, બરાબર છે, કે જિજ્ઞાસા અનુભવતી, પ્રશ્ન થતા હતા કે આકાશમાં તારા છે કેવી રીતે ચમકે છે, આ ઉપરાંત બરાબર છે તારાઓ છે એની સંખ્યા કેટલી છે, તારાઓની સંખ્યા કેટલી છે, પછી આ ઈશ્વરે આ તારાઓ છે એનું સર્જન કેવી રીતે કર્યું હશે, ઈશ્વરે તારાઓનું સર્જન છે એ કેવી રીતે કર્યું હશે। આ ઉપરાંત કે આ ધરતી ઉપર મનુષ્ય છે એ મૃત્યુ પામે છે એટલે સીધો તારો બની જાય છે, એવો પણ પ્રશ્ન થતો હશે, બરાબર છે। શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ છે એનું મૃત્યુ થાય તો સીધો શું બની જાય છે? એ તારો બની જાય છે। પછી પૃથ્વી છે એના પેટાળમાં, બરાબર છે, કે આ પૃથ્વી છે એના કેના ઉપર ટકેલી હોય છે, આ પૃથ્વીના પેટાળમાં શું હશે, બરાબર છે। આવા ઘણા બધા પ્રશ્નો છે આપણે થાય છે। તો આ પ્રશ્ન છે એ એની વિગતે કે પૃથ્વી છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો છે, કેવી રીતે એની પૌરાણિક માન્યતાઓ છે, બરાબર છે, આ આપણે વિગતે આ પ્રકરણમાં અભ્યાસ કરીએ। આ આપણી પ્રસ્તાવના હતી। હવે આપણે જોઈએ છીએ કે પૃથ્વી વિશે કેટલીક પૌરાણિક માન્યતાઓ। તો શું કહે છે? પૃથ્વીનો ઉદ્ભવ, પૃથ્વીના ઉદ્ભવ, પૌરાણિક માન્યતાઓ। શું કહે છે કે આ પૃથ્વી ઉપર કેટલીક માન્યતાઓ, કે પહેલાં તો વિજ્ઞાનની શોધ થઈ નહોતી એટલે કે દરેક મનુષ્ય છે એ કેટલીક માન્યતાઓ ધરાવતા હતા કે આ પૃથ્વી છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે। તો શું કહે છે? પહેલાં શું કહે છે કે ઉદ્ભવ કેટલીક આપણી વડવાઓ એવી માન્યતા કરતા હતા। શું કરતા હતા? કે આપણા વડવાઓ છે એક એવી માન્યતા કરતા હતા કે પૃથ્વી છે ને એક ઈંડું છે। શું કહે છે કે પૃથ્વી છે એનો આકાર છે ઈંડા જેવો છે। તો પેલો કેવી માન્યતા કરી હતી કે પૃથ્વીનો આકાર ઈંડા જેવો છે, પૃથ્વીના આકાર ઈંડા જેવો છે। શું કીધું? કે પૃથ્વી છે એનો આકાર કીધો છે ઈંડા જેવો। જો એટલે પ્રાચીન હિન્દુઓમાં પહેલાં શું માનતા કે પૃથ્વી છે એનો આકાર છે એ કેવો છે? ઈંડા જેવો છે। એટલે કે અને કેટલાક હિન્દુઓ છે એમ પણ માનતા હતા કે બ્રહ્મા ભગવાન છે એ ધ્યાનાવસ્થામાં, લાંબી ધ્યાનાવસ્થા છે ધરી અને એક સોનાનું ઈંડું બનાવ્યું હશે। અથવા ક્રિએશિયા દેશમાં શું માને છે કે સૂર્ય છે, બરાબર છે, સૂર્યએ ઉત્પન્ન કરેલું ઈંડું એટલે જ પૃથ્વી। જો શું કહે છે કે સૂર્યએ ઉત્પન્ન કરેલું ઈંડું
જે છે તે પૃથ્વી છે। તો આમ કેટલાક પૌરાણિક માન્યતા એવી ધરાવે છે કે પૃથ્વી છે એ આકાર કેવો છે? ઈંડા જેવો આકાર છે। પછી બીજું જોઈએ, પૃથ્વી છે એનો આકાર છે ઢાલ જેવો છે। શું કીધું? કે પૃથ્વીનો આકાર ઢાલ જેવો છે। શું કીધું? કે પૃથ્વીનો આકાર છે એ ઢાલ જેવો છે। તો આ પૃથ્વી છે એનો આકાર છે ઢાલ જેવો કીધો છે। તો શું કહે છે? સ્વિટ્ઝરલેન્ડ, ફિનલેન્ડ અને નોર્વે જેવા દેશો છે એમાં પૃથ્વીનો આકાર છે એને ઢાલ કહી છે। કે ઢાલ એટલે એક આ ઢાલ છે એને એક વૃક્ષ સમાન ગણવામાં આવ્યું કે વૃક્ષ છે એનું તળિયું એનું મૂળ છે, આ મૂળ છે એને શું કહ્યું? કે એના વૃક્ષના છે જે પાતાળમાં, બરાબર છે કે એના મૂળ છે એને પાતાળ કહ્યું છે અને વૃક્ષની ઉપરની છત્ર છે એને સ્વર્ગ કહ્યું છે। તો કેટલાક કેટલાક છે લોકો છે એવી માન્યતા કરે છે કે પૃથ્વીનો આકાર કેવો છે? ઢાલ જેવો છે। પછી કેટલાક વાર એવું અનુમાન કરે છે કે પૃથ્વી છે એ કાચબા જેવી છે, વિશાળ કાચબા જેવી છે। શું કીધું? કે પૃથ્વી એક કાચબો છે। શું કીધું? કે પૃથ્વી એક કાચબો છે। પૃથ્વી છે એક શું કીધું? કાચબો છે। એટલે કે એક કાચબો એટલે કે શું કીધું? એક કાચબા જેવી રચના છે। આ કાચબો છે, બરાબર છે। આ કાચબા ઉપર 4 હાથી છે। શું કીધું? કે પૃથ્વી એક કાચબો છે એવી કલ્પના કરી કે એક કાચબો પૃથ્વી છે એને કાચબા જેવી ઉપમા આપી, એના ઉપર 4 હાથી। શું કીધું? એક 4 એક પાછળ 4 હાથી છે, એના ઉપર અર્ધગોળાકાર રૂપે પૃથ્વી ટકી રહી છે। જો શું કીધું? કે પૃથ્વી છે એક કાચબો છે, એની પીઠ ઉપર 4 હાથી છે અને 4 હાથીની પીઠ ઉપર પૃથ્વી છે ને અર્ધગોળાકાર સ્વરૂપે રહેલી છે એવી માન્યતા પણ ધરાવે છે। એટલે શું કીધું? પૃથ્વી એક કાચબો છે। પછી કેટલાક એમ માને છે કે પૃથ્વી છે ને એક રાક્ષસનો વાંસો પર ટકેલી છે। જો શું કીધું? કે પૃથ્વી છે એ રાક્ષસના વાંસા પર ટકેલી છે। પૃથ્વી છે એ રાક્ષસના વાંસા પર ટકેલી છે। શું કીધું? કે પૃથ્વી છે એ રાક્ષસના વાંસા પર ટકેલી છે। તો આ માન્યતા અનુસાર એમ કહે છે કે પૃથ્વી છે ને એ રાક્ષસના વાંસા પર ટકેલી છે। આ રાક્ષસ છે ને અત્યારે સૂતો છે, બરાબર છે। જ્યાં સુધી સૂતો છે ત્યાં સુધી સારું છે, ઠીક છે બધું, પણ આ રાક્ષસ છે જ્યારે જાગશે ત્યારે શું થશે? કે ધરતીકોપ શરૂ થશે એવી માન્યતા ધરાવે છે। તો કેટલીક પૌરાણિક માન્યતા શું કીધું? કે પૃથ્વી છે એક રાક્ષસ પર ટકેલી છે। જો શું કીધું? કે પૃથ્વી છે એ રાક્ષસ પર ટકેલી છે। કેટલાક એવા માન્યતા કરે છે કે પૃથ્વી છે 3 મહાકાય વિશાળ વહેલ માછલી પર ટકેલી છે। જો શું કીધું? એના પછીનું અનુમાન કે પૃથ્વી 3 વિશાળ મહાકાય માછલી પર ટકેલી છે। કેટલાકે એવી માન્યતા કરી પૃથ્વી વિશે કે પૃથ્વી છે 3 વિશાળ માછલી પર ટકેલી છે, કે 3 વિશાળ માછલીઓ છે એના ઉપર છે પૃથ્વી છે અર્ધગોળાકાર રૂપે ટકેલી છે। તો એવી પણ માન્યતા ધરાવે છે। પછી કેટલીક શું કહે છે કે વિશાળ, બરાબર, શું કીધું? કે વિશાળ મહાકાય છે। પછી કે આ પૃથ્વી છે એ અટપટી અઘરી, હું કીધું કે પૃથ્વી છે એ અટપટી, પૃથ્વી પર અટપટી અઘરી અથવા એક યંત્ર છુપાયેલું છે। એની પેલે પાર જોઈએ તો એના મોટા પહાડ જેવડા વિશાળ, બરાબર છે, દાંતાવાળા વાહન પર્ણા છે એના કારણે આપણી પૃથ્વી છે ને ગોળ ગોળ ફરે છે। તારાઓ પૃથ્વી ગોળ ફરે છે। તો કેટલીક એવી શું માન્યતા કરી કે પૃથ્વી છે એ અટપટી, પૃથ્વી છે અટપટી અઘરી અને યંત્ર, અટપટું યંત્ર સમાન છે। અટપટી અઘરી યંત્ર સમાન છે। જો શું કીધું? કે આપણી પૃથ્વી છે અઘરી અટપટી યંત્ર સમાન ગણવામાં આવે છે, કે ઘડિયાળના કાંટા સ્વરૂપે। આ મોટા પહાડો સ્વરૂપે એના પર્વતો કરતાં પણ વધારે છે એ દાંતાવાળા એના પૈણા છે, એના કારણે આપણી પૃથ્વી છે એ યંત્ર સાથે સરખાવવામાં આવી। પછી કેટલાક લોકો છે એવી માન્યતા ફેર કરે છે કે આપણી પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે। શું કીધું? શેષનાગના માથા પર ટકેલી છે। કે પૃથ્વી શેષ
માથા પર ટકેલી છે. શું કીધું કે આપણી પૃથ્વી છે શેષનાગ એટલે કે લક્ષ્મણ અવતાર બલરામ શેષનાગ છે એના માથા પર ટકેલી છે અને આ શેષનાગ છે એ જ્યારે પોતાનું માથું હલાવશે ત્યારે આ ધરતી છે એ ધ્રુજવા લાગશે એવી પણ માન્યતા ધરાવે છે. બરાબર છે. એટલે શું કીધું શેષનાગના માથા પર છે. પછી એટલે એના પછી કેટલાક એમ કહે છે કે સૂર્ય છે એ સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. શું કહે છે? કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. જો શું કીધું કે કેટલાક એવી માન્યતા ધરાવે છે. કઈ માન્યતા? કે સૂર્ય છે એ પૃથ્વીની આસપાસ ફરે છે તેથી શું થાય છે? દિવસ અને રાત થાય છે. માથા ઉપર ફરે છે સૂર્ય પૃથ્વીના આસપાસ ફરે છે એટલે કે શું થાય છે? દિવસ અને રાત થાય છે. તો હકીકતમાં આ બધી કઈ આ પૌરાણિક માન્યતાઓ હતી. હકીકતે આ બધું શું છે એ કંઈ જાણવા ન મળ્યા પણ બધા પૌરાણિક છે એને પોતપોતાના રીતે અંદાજ લગાવ્યો દરેક. શું કીધું કે કોઈ કહે છે પૃથ્વીનો આકાર ઈંડા જેવો છે, કોઈ કહે છે પૃથ્વીનો આકાર ઢાલ જેવો છે, કોઈ કે પૃથ્વીનો આકાર કાચબા જેવો છે, કોઈ કે પૃથ્વી રાક્ષસના વાંસા પર ટકેલી છે, કોઈ માન્યતા એમ કરે છે કે પૃથ્વી પર વિશાળ મહાકાય માછલી પર ટકેલી છે, કોઈ એમ કહે છે કે પૃથ્વી પર અટપટી અઘરી અને યંત્ર સામાન છે, યંત્ર સામગ્રી આવેલી છે એની સાથે સરખાવવામાં આવી. કોઈ એમ કહે છે કે પૃથ્વી છે શેષનાગના માથા પર ટકેલી છે, કોઈ એમ કહે છે કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. પરંતુ હકીકત ખરેખર પૃથ્વી વિશે સાચી માહિતી શું છે એ આપણે જોઈએ. બરાબર છે કે શું કે પરંતુ ખરેખર સાચી માન્યતા શું છે? પરંતુ ખરેખર સાચી માન્યતા શું છે? શું કીધું કે ખરેખર સાચી માન્યતા શું છે? તો ખરેખર સાચી માન્યતા એમ કહે છે વૈજ્ઞાનિકો કે વૈજ્ઞાનિક છે એમ કહે છે કે આપણી પૃથ્વી છે 4.5 અબજ વર્ષ પહેલાંની છે. બરાબર છે કે શું કહે છે? આપણી પૃથ્વી છે એનો ઉદ્ભવ 4.5 અબજ વર્ષ પહેલાં થયેલો છે અને શરૂઆતમાં આ પૃથ્વી છે વાયુરૂપી અગનગોળા સ્વરૂપે જોવા મળી. અગનગોળા સ્વરૂપે જોવા મળી આ પૃથ્વી એટલે કે પછી આ અગનગોળો છે એની પ્રવાહી બાહ્યતમ કક્ષા છે ધીમે ધીમે ઠરતી ગઈ, ઠારણ પામી અને આના ઉપર છે બરાબર છે એનું પોપડો છે પાતળું સ્તર કઠિન થઈ ગયું અને એની આ રીતે સૌર ઉર્જા સાથે જ આપણી પૃથ્વી છે એનો જન્મ થયો છે એવું પણ માનવામાં આવે છે. હકીકતે વૈજ્ઞાનિક અનુસાર આ રીતે માનવામાં આવે. પણ આપણી આ પૃથ્વી છે એનો ઉદ્ભવ બરાબર છે એ માટે કેટલાક સિદ્ધાંતો જોવા મળ્યા, કેટલાક બરાબર છે એ માટેના સિદ્ધાંતો 3 કે હવે એના પછી આપણે જોશું આ પૃથ્વીની કેટલીક માન્યતાઓ હતા. હવે એના પછી આવે છે પૃથ્વીનો ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો. શું આવે છે? કે પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો. તો 3 સિદ્ધાંતો છે પૃથ્વીના ઉદ્ભવ અંગેના 3 સિદ્ધાંતો છે. એક તારક ઉત્કલ્પનાઓ, પછી દ્વિ એટલે કે યુગ્મ તારક ઉત્કલ્પનાઓ અને ત્રીજું છે બરાબર છે ધૂળ્ય આધારિત ધૂળ આધારિત વાદળો આધારિત ઉત્કલ્પનાઓ. આ 3 સિદ્ધાંત છે. તો પહેલાં આપણે એમાં જોશું એક તારક ઉત્કલ્પના એટલે શું કહે છે? એક તારક છે એ ઉત્કલ્પના એટલે શું? કે એક જ તારામાંથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હશે. એને એક પૈતૃક પણ ઉત્કલ્પના કહેવાય એટલે કે એક તારામાંથી એક પિતા તારકમાંથી જ આપણા પૃથ્વી છે એનો ઉદ્ભવ થયો હશે. બરાબર છે. શું કહે છે? એક તારક કલ્પનાઓ એટલે કે એક જ તારામાંથી આપણા પૃથ્વી છે એનો ઉદ્ભવ થાય છે થયો હોય એને એક તારક કલ્પના કહે છે. એમાં પાછી 2 બાબતનો સમાવેશ થાય. કયા 2 બાબત? કે વાયુવ્ય રાશિ ઉત્કલ્પના અને નિહારિકા વાદળ ઉત્કલ્પના. તો એમાં આપણે જોઈએ કે વાયુવ્ય રાશિ ઉત્કલ્પના છે એમાં શું જોવા મળ્યું એક તારક? તો એમાં એમ કહેવા માગે છે જર્મન તત્વજ્ઞ એમ્યુલન્સ કાન્ટે આ ઉત્કલ્પના આપી. જો 1755માં આ ઉત્કલ્પના આપી. ક્યારે? કે 1755માં જર્મન તત્વજ્ઞ એમ્યુનલ કાન્ટે આ ઉત્કલ્પના આપી. તેના મતાનુસાર શું જોવા મળ્યું? કે તેમના મતે અવકાશ ઠંડુ ગતિહીન વાદળ છે. ગતિહીન એટલે કે આકાશમાં વાદળ છે એક જ જગ્યાએ સ્થિર રહેલું છે. બરાબર છે. તેના મતે શું જાણ્યું? કે તેમના મતે અવકાશ છે ઠંડુ ગતિહીન વાદળ હતું અને આ વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકા રૂપાંતર થયું. તો આ નિહારિકા એટલે આપણે એવો પ્રશ્ન થાય કે નિહારિકા એટલે ગોળ ગોળ ફરવું. નિહારિકા એટલે શું થાય? ગોળ ગોળ ફરવું. આ રીતે પૃથ્વીનું આમ
આ રીતે ફરવું એને આપણે નિહારિકા કહીએ છીએ, બરાબર છે। શું કીધું કે આ વાયુ છે જે સ્થિર વાયુ હતું, વાદળ હતું, એના ગુરુત્વાકર્ષણ બળના કારણે તે કેવું થયું? ગરમ। અને એની કાલ્પનિક ધરી ઉપર શું કહ્યું? આ વાદળ છે ગરમ, સ્થિર વાદળ છે, એની કાલ્પનિક ધરી પર ફરતું થયું। અને નિહારિકા આ રીતે કાલ્પનિક ધરી ઉપર પોતે ગોળ ગોળ ફરતું રહ્યું, એ રૂપાંતર પામી। તો આ વાયુવ્ય રાશિ છે એની ઉત્કલ્પના આપણે કહી શકીએ, પૃથ્વીનો ઉદ્ભવ આ રીતે થયો। પછી નિહારિકા વાદળ ઉત્કલ્પનાના આધારે આપણે જોઈએ કે પૃથ્વીનો સિદ્ધાંત, કે નિહારિકા વાદળના આધારે ઉત્કલ્પના શું કીધું? કે 1796માં ફ્રાન્સના ગણિતશાસ્ત્ર લાપ્લાયે કાંટે, બરાબર છે, લાપ્લાય કાંટે શું કહ્યું? કે વાયુ રાશિ ઉત્કલ્પનામાં સુધારા સૂચવ્યા। જો કે આ વાયુ રાશિ છે એમાં ઘણા બધાએ સુધારા કર્યા। ક્યારે? કે 1996માં। કોને કર્યા? કે ગણિત વિજ્ઞ ફ્રાન્સના ગણિતશાસ્ત્ર લાપ્લાયે, બરાબર છે, શું કીધું? લાપ્લાયે કાંટે વાયુ રાશિમાં ઉત્કલ્પનામાં છે આમાં ઘણા બધા થોડા ઘણા સુધારા કર્યા। અને એના મત અનુસાર શું થયું? કે લાપ્લાયે, બરાબર છે, લાપલાસે શું કહ્યું? લાપ્લાસે વાયુવ્ય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય ગ્રહોનો ઉદ્ભવ થયો। જો શું કીધું? કે એને છે એના અનુસાર શું કહ્યું? કે સૂર્ય ગ્રહોનો ઉદ્ભવ થયો। ધીમે ધીમે છે સૂર્યમાંથી એક આ સૂર્ય છે, આ સૂર્ય, બરાબર છે, આ મોટા તારાઓ છે, મોટો ગ્રહ આકૃતિ, કે આ ગ્રહો છે એક મોટો તારો છે એ સૂર્યની નજીકથી પસાર થયો। આ મોટો તારો છે એ સૂર્યની નજીકથી પસાર થયો અને જેવો પસાર થતાં સૂર્ય છે એના ગુરુત્વાકર્ષણ બળના કારણે, બરાબર છે, કે આ પદાર્થો છે એ છૂટા પડ્યા અને ક્યાં આવ્યા? કે છૂટા પડ્યા એટલે કે સૂર્યની ફરતે ભ્રમણ કરવા લાગ્યા। સૂર્યની ફરતે શું કરવા લાગ્યા? ભ્રમણ કરવા લાગ્યા। એટલે એમાંથી શું બન્યા? ગ્રહોનો ઉદ્ભવ થયો। એમાંથી આ ગ્રહો છે એનો ઉદ્ભવ થયો। આ સૂર્યની આજુબાજુ ફરવા લાગ્યા બધા આકર્ષણના કારણે, એમાંથી ગ્રહોનો ઉદ્ભવ થયો અને આ ગ્રહોના કારણે આ એનો ઉદ્ભવ થયો। આ કોણ જણાવે છે? કે લાપ્લાસ અને જણાવે છે। હવે એના પછી આવે છે યુગ્મ તારક દ્વૈતારક ઉત્કલ્પના। યુગ્મ એટલે બે અથવા દ્વે એટલે બે, જે બે ખડકોમાંથી બનેલી છે, બરાબર છે, કે પૃથ્વીનો ઉદ્ભવ છે બે ખડકો, બે એક તારકમાં શું થયું? એક જ ગ્રહમાંથી ઉદ્ભવ। દ્યુગ્મ એટલે બે, દ્વે એટલે પણ બે કહી શકીએ। એટલે કે બે તારક બે ગ્રહોમાંથી ઉત્પન્ન થાય એને આપણે યુગ્મ તારક અથવા દ્વે તારક ઉત્કલ્પના કહી શકીએ છીએ। એમાં કોનો સમાવેશ થયો છે? કે એમાં ગ્રહાણુ ઉત્કલ્પના થયો। જો કોનો સમાવેશ થયો છે? કે ગ્રહાણુ ઉત્કલ્પના। ગ્રહાણુ ઉત્કલ્પના એટલે શું? કે આ ગ્રહાણુ ઉત્કલ્પના છે એમાં બે વૈજ્ઞાનિકો, બરાબર છે, બે અમેરિકન વૈજ્ઞાનિકો કયા હતા? ટી.સી. ચેમ્બરલેન અને બીજો છે મોલ્ટને। આ બે વૈજ્ઞાનિકો છે એને શું કહ્યું? કે 1900માં આ સંકલ્પના આપી કે ગ્રહાણુ ઉત્કલ્પના। બે વૈજ્ઞાનિકો હતા, આ બે વૈજ્ઞાનિકના નામ યાદ રાખવાના ક્યાં છે? પહેલું કે ટી.સી. ચેમ્બરલેન અને બીજો છે મોલ્ટને। એને 1900માં આ ઉત્કલ્પના છે એના વિશેની સમજ આપી। તેને શું કહ્યું? કે તેને એમ કહ્યું કે બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ તારો પસાર થયો, તેના ગુરુત્વાકર્ષણ બળને કેટલાક પદાર્થો છે છૂટા પડ્યા। જો મેં કીધું ને કે બ્રહ્માંડ છે આકાશ, બરાબર છે, આ બ્રહ્માંડમાંથી વિશાળ એક તારો પસાર થયો અને આ સૂર્ય છે એની ગુરુત્વાકર્ષણ બળના કારણે જે આ બધા નાનાઓ જે ગ્રહો હતા, નાના છે, એ શું કહ્યું? એના ગુરુત્વાકર્ષણ બહારના કારણે આ બધા છૂટા પડ્યા અને આ છૂટા પડી અને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા। એટલે શું કીધું? કે બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ તારો પસાર થયો, તેના ગુરુત્વાકર્ષણ બળથી કેટલાક પદાર્થો છે એ છૂટા પડ્યા અને આ જે છૂટા પડેલા પદાર્થ હતા, મેં કીધું ને કે આ જે છૂટા પડેલા પદાર્થ છે એ ગ્રહો બન્યા અને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા। આથી આ વિચારધારાને સર જેમ્સ અને હેરોલ્ડ જેરીનું સમર્થન મળેલું છે। જો બરાબર છે કે સૂર્ય છે, બ્રહ્માંડમાં સૂર્યમાંથી એક ભ્રમણશીલ તારો પસાર થયો અને એ તારાના કારણે ગ્રહો છે એનું નિર્માણ થયું અને સૂર્યની આસપાસ છે આ ગ્રહો ફરવા લાગ્યા, આમ ગ્રહોનો ઉદ્ભવ થયો। હવે ત્રીજું આવે છે, બરાબર છે, ત્રીજી છે ધૂલ્ય વાદળ આધારિત ઉત્કલ્પના। શું કીધું? ધૂલ્ય વાદળ આધારિત। ત્રીજી છે વાયુવ્ય અને ધૂળી વાદળ આધારિત ઉત્કલ્પના। જો શું કીધું? કે ત્રીજી બે જોઈએ આપણે। હવે ત્રીજી છે, ત્રીજો સિદ્ધાંત પૃથ્વીનો ઉદ્ભવનો સિદ્ધાંત શું છે? વાયુવ્ય અને ધૂળી વાદળ ઉત્કલ્પના। એમાં શું જોવા મળ્યું? કે આંતર તારાકીય ધૂળી વાદળ ઉત્કલ્પના। જો
શું કીધું કે આંતર તારાકીય ધૂલી વાદળ ઉલ્કલ્પના. આ શું કીધું કે આમાં રશિયન, બરાબર છે, રશિયન વિચારક ઓટો રિસ્મિરે આ વિચારધારા રજૂ કરી. જો હું કહે છે કોને વિચારધારા રજૂ કરી કે રશિયન વિચારક ઓટો રિસ્મે, બરાબર છે, રીમડે આ વિચારધારા છે એ રજૂ કરી. બરાબર છે, સિસ્મડે આ વિચારધારા છે એ રજૂ કરી. અને આ વિચારધારા મુજબ બ્રહ્માંડમાં સૂર્ય હતો જ. જો શું કીધું કે બ્રહ્માંડમાં પહેલાં તો સૂર્ય શું હતો જ, એટલે કે આ બ્રહ્માંડમાં પહેલાં તો સૂર્ય હતો જ. ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થો પરમાણુ સ્વરૂપે 600 કરોડ વર્ષ પહેલાંના હતા. બ્રહ્માંડમાં સૂર્ય હતો અને આ ગ્રહો છે, સૂર્યની આજુબાજુ જે ગ્રહો ફરતા હતા, આ ગ્રહોના નિર્માણ કરનાર પદાર્થો છે એ પરમાણુના સ્વરૂપે કેટલા 600 કરોડ વર્ષ પહેલાં હતા એવું માનવામાં આવે છે. પછી સમયાંતરે તેમાંથી હાઇડ્રોજન, હિલિયમ તથા ધૂલી વાદળોની ઉત્પત્તિ થઈ. પછી ધીમે ધીમે સમય ગયો અને આ સમયના આધારે આમાંથી કેટલાક વાયુઓ, કે હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો, હિલિયમ વાયુ તથા ધૂલી વાદળો છે એ બધા શું કર્યા, છૂટા પડ્યા અને એની ઉત્પત્તિ થઈ. પછી કે સૂર્યના આકર્ષણની શક્તિના કારણે તારાઓમાં મધ્યમાં રહેલા વાયુવ્ય વાદળો છે એ ચપટી તાશકના સ્વરૂપે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવા લાગ્યા. જો કે સૂર્ય છે એમાં એની આસપાસ છે હાઇડ્રોજન, હિલિયમ આ બધા વાયુઓ છે એ એની આસપાસ ફરતા હતા અને સૂર્યની આકર્ષણ શક્તિના કારણે એના આ તાશની આજુબાજુ, સૂર્યની આજુબાજુ શું કર્યું, પરિક્રમણ ફરવા લાગ્યા અને સૂર્યનું પૃથ્વીની ઉત્પત્તિ થઈ. ત્યારબાદ કે ધૂલી વાદળોમાંથી ગ્રહો અને તેમાંથી ઉપગ્રહોની રચના થઈ. શું કીધું કે ત્યારબાદ, બરાબર છે, કે ધૂલી વાદળો છે એની રચના, એમાં સૌ પ્રથમ શું ગયું, ગ્રહો બન્યા અને ગ્રહોમાંથી શું ઉપગ્રહો છે એ બન્યા હતા. પછી વાયુવ્ય અને ધૂલી વાદળો છે એમાં બીજો કોનો સમાવેશ થયો કે નિહારિકા વાદળ ઉત્કલ્પના. જો શું કીધું, નિહારિકા એટલે મેં તમને કહી દીધું કે શું કે ગોળ ગોળ ફરવું, આમ ગોળ ગોળ ફરે અને જે નિર્માણ થાય એને આપણે શું કહીએ છીએ, નિહારિકા. તો નિહારિકા વાદળ ઉલ્કલ્પના એના વિચારધારક કોણ હતા કે જર્મન વિચારક કાર્લ વોન વાયમનસ્કોએ આ વિચારધારા છે રજૂ કરી હતી. કોણ કે જર્મન વિચારક કોણ હતો કે કાર્લ વોન વાયમનસ્કોએ આ વિચારધારા છે નિહારિકા વાદળ ઉત્કલ્પના છે એની વિચારધારા રજૂ કરી. તેના મત અનુસાર શું હતું કે તેના મત અનુસાર સૂર્યનો પ્રવેશ થયો, કે સૂર્ય છે એ પૃથ્વીની ઉત્પત્તિમાં છે એનો પ્રવેશ થયો. એમાં કે સૂર્યની આકર્ષણ શક્તિના કારણે વાયુ વાદળો છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવા લાગ્યા. કે સૂર્ય છે એનો પ્રવેશ થયો અને સૂર્યની આજુબાજુ જે વાયુ ધૂલ્ય વાદળો છે એ સૂર્યની આકર્ષણ શક્તિના કારણે સૂર્યની આજુબાજુ છે શું કર્યું, પરિક્રમણ ફરવા લાગ્યા, પરિક્રમણ કરવા લાગ્યા અને કેટલાક ભાગ છે એ અંતરિક્ષમાં ફેલાઈ ગયો, અવકાશ. બરાબર છે, કે કેટલાક વાદળો, ધૂલી વાદળો છે એ સૂર્યની આસપાસ છે ફરવા લાગ્યા અને કેટલાક વાદળો છે એ અંતરિક્ષમાં ફેંકાઈ ગયા દૂર, એ ઉલ્કાપાત તરીકે ઓળખાય, એ ફેંકાઈ ગયા. અને આ વાયુ વાદળમાંથી રજકણો સંગઠિત થઈ અને મોતીની માળા સ્વરૂપે ગ્રહો અને તેમાંથી ઉપગ્રહો બન્યા. કે શું કહે છે કે આ વાયુ વાદળો છે એમાં મોતીની માળા સ્વરૂપે, બરાબર છે, કેટલાક ગ્રહો બન્યા અને કેટલાક છે એ શું બન્યા, ઉપગ્રહો બન્યા. અને આ રીતે આની રચના થઈ હતી. અને આ ક્રિયામાં લગભગ કેટલા વર્ષ લાગ્યા હશે કે આ ક્રિયા છે લગભગ 10 કરોડ વર્ષ લાગ્યા હશે. તો આજે આપણે આ ભૂગોળમાં જોયું કે પૃથ્વી, બરાબર છે, કે પૃથ્વી છે એના વિશે કેટલીક પૌરાણિક માન્યતાઓ જોઈ. પછી શું જોયું કે પૃથ્વી ઉપર ઉદ્ભવતા સિદ્ધાંતો, એમાં 3 સિદ્ધાંતો વિશે આપણે જોયું. એક તારક સિદ્ધાંત ઉત્કલ્પના, પછી યુગ્મ તારક એટલે કે દ્વૈતારક ઉત્કલ્પના અને ત્રીજું આપણે જોયું વાયુવ્ય અને ધૂલી વાદળ ઉત્કલ્પના. હવે એના પછીના લેક્ચરમાં આપણે જોશું કે પૃથ્વીના ઉદ્ભવના આધુનિક સિદ્ધાંતો. એના પછીના આપણે આગલા લેક્ચરમાં જોશું. અસ્તુ.